સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સંચય આવૃત્તિ વિતરણ થી ઓછા અને થી વધુ પ્રકારનું બનાવવાનું શીખ્યા હતા છેલ્લા દાખલામાં. બટ એ આપેલું હતું તમને અસતત આવૃત્તિ વિતરણ. તો અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય એની પરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કેવી રીતે બનાવવાનું છે એ આપણે શીખ્યા. હવે આજના લેક્ચરની અંદર સતત આવૃત્તિ વિતરણ તમને આપેલું હોય, સતત એટલે વર્ગો વાળું. તો સતત આવૃત્તિ વિતરણ આપેલું હશે એના પરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કેવી રીતે બનાવવાનું એ આપણે જોઈશું. ક્લિયર? ચલો, એના માટે બે પોઈન્ટ્સ યાદ રાખવાના છે જે મેં બોર્ડ પર લખ્યા છે. હું તમને બતાવું છું. જુઓ, ક્લિયરલી દેખાય છે તમને? ઓકે. સૌથી પહેલા એવું લખ્યું છે મેં કે ભાઈ સતત આવૃત્તિ વિતરણ પરથી સંચય આવૃત્તિ વિતરણ. સતત આવૃત્તિ વિતરણ એટલે આવું: 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 એની આવૃત્તિ આપેલી છે. આ વર્ગો આપેલા છે, એની જોડે એની આવૃત્તિ આપેલી છે 8, 12, 15, 19. તો આને સતત આવૃત્તિ વિતરણ કહેવાય. તો આવું સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય એના પરથી આપણે સંચય આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. તો બે પ્રકારે બનશે. કયા પ્રકારનું બનશે? થી ઓછા પ્રકારનું અને થી વધુ પ્રકારનું. તો થી ઓછા પ્રકારનું બનાવીએ એમાં શું યાદ રાખવાનું છે? ખાસ ધ્યાન આપીને જોજો અને ચોપડામાં લખી દેજો. દરેક વર્ગનું ઉધ્વ સીમા બિંદુ ધ્યાનમાં લેવાય. ઉધ્વ સીમા બિંદુ, આ જે પહેલું છે એને અધર સીમા કહીએ છે અને બીજું છે એને ઉધ્વ સીમા કહીએ છે. તો દરેક વર્ગનું શું ધ્યાનમાં લેવાનું છે બેટા? ઉધ્વ સીમા બિંદુ. બીજો પોઈન્ટ, પ્રથમ વર્ગની આવૃત્તિ અને સંચય આવૃત્તિ કેવી રાખવાની છે? સરખી રહેશે. પહેલા વર્ગની આવૃત્તિ 8 છે તો સંચય આવૃત્તિ પણ 8 રહેશે પહેલા વર્ગમાં. ક્લિયર? તો આ બે પોઈન્ટ લખવાના. થી ઓછામાં દરેક વર્ગનું ઉધ્વ સીમા બિંદુ ધ્યાનમાં લેવામાં આવે છે અને બીજો પોઈન્ટ, પહેલા વર્ગની આવૃત્તિ અને સંચય આવૃત્તિ કેવી રહેશે? તો સરખી રહેશે. સામેની સાઈડે થી વધુ પ્રકારનું બનાવીએ તો એમાં શું યાદ રાખવાનું છે? તો દરેક વર્ગનું શું ધ્યાનમાં લેવાશે? દરેક વર્ગનું શું ધ્યાનમાં લેવાશે? જુઓ અંદર, દરેક વર્ગનું શું ધ્યાનમાં લેવાશે? અધર સીમા બિંદુ ધ્યાનમાં લેવાય છે. એટલે આ અધર સીમા બિંદુ આ સાઈડનો. ક્લિયર? બીજો પોઈન્ટ શું લખ્યો છે? છેલ્લા વર્ગની આવૃત્તિ અને સંચય આવૃત્તિ સરખી રહેશે. છેલ્લા વર્ગમાં અહીંયા 19 લખેલું છે આવૃત્તિની અંદર, તો સંચય આવૃત્તિમાં પણ કેટલું રહેશે? 19 રહેશે. તમે ધ્યાનથી આ બધા પોઈન્ટ લખી નાખો ફટાફટ. હા, તો જુઓ બોર્ડ પર એક્સ્ટ્રા એક્ઝામ્પલ એક લખ્યો છે. આપેલ આવૃત્તિ વિતરણ પરથી શું બનાવવાનું કીધું છે? તો થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવો. હવે અહીંયા જે આવૃત્તિ વિતરણ આપેલું છે એમાં ગુણ અને વિદ્યાર્થીઓ લખેલું છે. તો ગુણમાં છે 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35 અને 35 થી 40. તો અહીંયા જે આવૃત્તિ વિતરણ આપેલું છે એને સતત નિવારક કહેવાય. સતત નિવારક. કેવી રીતે સતત નિવારક કહેવાય મિત્રો? જો ધ્યાન આપો, વર્ગો આપેલા છે એટલે સતત તો કહેવાશે જ. બટ અહીંયા 15 છે, નીચે 15 રિપીટ થાય છે, 20 છે, 20 રિપીટ થાય છે, 25 છે, 25 રિપીટ થાય છે. તો આવું રિપીટ થાય એવું આપેલું હોય તો એને કયું આવૃત્તિ વિતરણ કહેવાય? તો નિવારક. તો સતત નિવારક આવૃત્તિ વિતરણ આપેલું છે એના પરથી આપણે થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. ક્લિયર? હવે જો સતત નિવારક આવૃત્તિ વિતરણ આપેલું હોય તો તમને વર્ગ સીમા બિંદુઓ બનાવવાની કોઈ જરૂર નથી. હા, સતત અનિવારક આપેલું હશે તો મારે પહેલા વર્ગ સીમા બિંદુઓની કોલમ બનાવવી પડશે. અહીંયા સતત નિવારક આપેલું છે, દેખાય છે ને તમને? સતત નિવારક આપેલું છે તો અહીંયા વર્ગ સીમા બિંદુઓની કોઈ કોલમ બનશે નહીં બેટા. હવે યાદ કર, હમણાં મેં ચલાવ્યું તને થોડી વાર પહેલા કે થી ઓછા પ્રકારનું અને થી વધુ પ્રકારનું. તો સૌથી પહેલી કોલમમાં હું લખીશ થી ઓછા, એની બાજુમાં એની સંચય આવૃત્તિ. એવી જ રીતે થી વધુ અને એની સંચય આવૃત્તિ. થી વધુ અને સંચય આવૃત્તિ. તો
તો થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવીએ છીએ. ફરીથી એકવાર યાદ અપાઈ દઉં કે થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણની અંદર દરેક વર્ગનું ઉધ્વ સીમા બિંદુ ધ્યાનમાં લેવાય છે અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણની અંદર દરેક વર્ગનું અધ સીમા બિંદુ ધ્યાનમાં લેવાય છે. પહેલું છે આને કહેવાય અધ સીમા અને આને કહેવાય ઉધ્વ સીમા. તો થી ઓછાની અંદર ઉધ્વ સીમા બિંદુ ધ્યાનમાં લેવાય છે. બોર્ડ પર દેખાય છે તમને? ઓકે. તો ઉધ્વ સીમા બિંદુ એટલે આ સાઈડનું લખવાનું બેટા. થી ઓછા બ્રેકેટમાં લખી દઈશ ગુણ અને સંચય આવૃત્તિ બ્રેકેટમાં લખીશ વિદ્યાર્થીઓ. તો ઉધ્વ સીમા બિંદુ કયું છે? અહીંયા 15 છે. તો અહીંયા લખવાનું 15 થી ઓછા. પછી 20 થી ઓછા. બોલો ખબર પડે છે? કયું સીમા બિંદુ ધ્યાનમાં લેવાનું બેટા? ઉધ્વ સીમા બિંદુ આ સાઈડનું. 20 થી ઓછા, 25 થી ઓછા, 30 થી ઓછા, 35 થી ઓછા અને 40 થી ઓછા. તો અહીંયા સૌથી પહેલામાં પહેલું મારે શું કરવું પડે? તો થી ઓછા પ્રકારનું બનાવું તો ઉધ્વ સીમા બિંદુ ધ્યાનમાં લેવાનું. એટલે આ સાઈડના લખ્યા. એના પછી સંચય આવૃત્તિ. તો પહેલામાં 5. મેં તમને કીધેલું પહેલા વર્ગની આવૃત્તિ અને સંચય આવૃત્તિ કેવી રહેશે બેટા? સરખી રહેશે. શાની અંદર? થી ઓછામાં. તો પહેલા વર્ગની અંદર અહીંયા 5 હતા તો અહીંયાય 5 લખવાના. ક્લિયર? દેખાય છે કમ્પ્લીટ? ઓકે. 5 માં 8 ઉમેરીશું એટલે 13. 13 માં 12 ઉમેરીશું એટલે 25. 25 માં 15 ઉમેરીશું એટલે 40. 40 માં 8 ઉમેરીશું એટલે 48. 48 માં 7 ઉમેરીશું 55. તો આ મારું થઈ ગયું થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. હવે થી વધુ બનાવું છું. બ્રેકેટમાં અહીંયા લખાશે ગુણ, અહીંયા લખાશે વિદ્યાર્થીઓ. હવે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવીએ તો પાછા 2 પોઈન્ટ યાદ રાખવાના કીધેલું. પહેલું, દરેક વર્ગનું અધ સીમા બિંદુ ધ્યાનમાં લેવાય અને છેલ્લા વર્ગની આવૃત્તિ અને સંચય આવૃત્તિ સરખી રહેશે. તો દરેક વર્ગનું અધ સીમા બિંદુ આ સાઈડનું જો દેખાય છે તમને, આ સાઈડનું અધ સીમા બિંદુ ધ્યાનમાં લઈશું. એટલે શું લખીએ? બોલો 10 થી વધુ, 10 થી વધુ, પછી 15 થી વધુ, 20 થી વધુ, 25 થી વધુ, 30 થી વધુ અને છેલ્લામાં 35 થી વધુ. તો જો ફરીથી એકવાર કહી દઉં, હા, કન્ફ્યુઝ ના થશો. થી ઓછામાં ઉધ્વ સીમા બિંદુ ધ્યાનમાં લેવાનું, થી વધુમાં અધ સીમા બિંદુ ધ્યાનમાં લેવાનું. ક્લિયર? થી ઓછા એમાં આ સાઈડનું, થી વધુ એમાં આ સાઈડનું. હવે આવૃત્તિ અને સંચય આવૃત્તિ છેલ્લા વર્ગની સરખી રહેશે. તો છેલ્લા વર્ગની આવૃત્તિ અને સંચય આવૃત્તિ સરખી રાખું છું. લાસ્ટમાં લખીશ 7. હવે આમાં શું કર્યું હતું બેટા? પહેલા વર્ગની સરખી રાખેલી, ઉપરથી નીચેની તરફ ટોટલ કરેલું. આની સંચય આવૃત્તિ માટે નીચેથી ઉપરની તરફ ટોટલ કરવાનું. એટલે લાસ્ટમાં 7, એની ઉપર 7 + 8 એટલે 15, 15 + 15 એટલે 30, 30 + 12 એટલે 42, 42 + 8 એટલે 50 અને 50 + 5 એટલે 55. તો આ મને સતત નિવારક આવૃત્તિ વિતરણ આપેલું હતું. એના પરથી મેં શું બનાવ્યું? તો થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. થી ઓછામાં ફરીથી એકવાર લાસ્ટ ટાઈમ બોલી જાઉં છું, થી ઓછામાં દરેક વર્ગનું ઉધ્વ સીમા બિંદુ ધ્યાનમાં રાખવામાં આવે અને પહેલા વર્ગની આવૃત્તિના સંચય આવૃત્તિ સરખી રહેશે. થી વધુ પ્રકારમાં દરેક વર્ગનું અધ સીમા બિંદુ ધ્યાનમાં રાખવામાં આવે અને છેલ્લા વર્ગની આવૃત્તિના સંચય આવૃત્તિ કેવી થશે? સરખી થશે. તો તમે આ એક્ઝામ્પલ લખી દેશો. હવે એક એક્ઝામ્પલ લખ્યો છે, જોજો. નીચે આપેલા આવૃત્તિ વિતરણ પરથી જો દેખાય છે તમને, નીચે આપેલા આવૃત્તિ વિતરણ પરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. હવે ખાસ કરીને અહીંયા વર્ગો મને આપ્યા છે 1 થી 10, 11 થી 20, 21 થી 30 એ પ્રમાણેના. તો અહીંયા 10 પૂરું થઈ જાય બેટા અને 9, 11 ચાલુ થાય છે. તો આવું જે આવૃત્તિ વિતરણ છે
એને કહેવાય અનિવારક આવૃત્તિ વિતરણ. તો અનિવારક આવૃત્તિ વિતરણ જ્યારે આપેલું હોય, અનિવારક આવૃત્તિ વિતરણ, ત્યારે વર્ગ સીમા બિંદુઓ યા તો નિવારક આવૃત્તિ વિતરણ આપણે પહેલા મેળવીશું. કેવી રીતે મેળવવાનું? તો અહીંયા લખું છું, જોજે, બરાબર ધ્યાન આપજો. વર્ગ સીમા બિંદુઓ વેચાણ છે, એની બાજુમાં આવૃત્તિ એટલે દિવસો છે. ચલો આપણે આગળ પણ શીખી ગયા. અહીંયા એકડે 2 એકડે 11 છે, અહીંયા એકડે મીંડે 10 છે, તો 11 માઈનસ 10 કરીશું, કેટલા વધ્યા? 1. આ 1 ના અડધા કરીશું એટલે કેટલા થશે? તો 0.5. મતલબ કે પહેલામાંથી 0.5 માઈનસ અને બીજામાં 0.5 પ્લસ. એકમાંથી 0.5 બાદ કરીશ તો 0.5 આવશે. દેખાય છે? હવે આમાં 0.5 ઉમેરીશ એટલે 10.5 આવશે. 10.5 હશે, સામે લખીશું 20.5. અહીંયાથી જ કરું છું. 20.5 રિપીટ કરીશું, સામે લખીશું 30.5. 30.5 છે, સામે લખીશું 40.5. 40.5 છે, સામે લખીશું 50.5 અને 50.5 રિપીટ કરીને સામે લખીશું 60.5. તો આવી રીતે આપણે વર્ગ સીમા બિંદુઓ યા તો નિવારક આવૃત્તિ વિતરણ મેળવીશું. કેમ આવું કરવું પડે? તો કે ભાઈ અહીંયા અનિવારક આપેલું હતું, સર ખબર કેવી રીતે પડી આને અનિવારક કહેવાય? તો 1 થી 10, 10 એ પૂરું થઈ જાય છે. 11 થી 20, 10 અને 11, અહીંયા 10 એ પૂરું થઈ ગયું, શરૂ 11 એ થયું. તો આવા આવૃત્તિ વિતરણને 10 એ પૂરું કરીને 11 એ શરૂ કરે એવા આવૃત્તિ વિતરણને આપણે અનિવારક આવૃત્તિ વિતરણ કહીએ છીએ. તો જ્યારે અનિવારક આવૃત્તિ વિતરણ આપેલું હશે ત્યારે વર્ગ સીમા બિંદુઓ મેળવવા પડશે. તો વર્ગ સીમા બિંદુઓ મેળવ્યા, 11 અને 10 વચ્ચેનો ડિફરન્સ કાઢ્યો, એક ડિફરન્સ થયો, 1 ના અડધા કર્યા, 0.5 આવ્યું. પહેલામાંથી 0.5 માઈનસ કર્યું છે, બીજામાં 0.5 પ્લસ કર્યું છે, તો એકમાંથી 0.5 બાદ કરીને 0.5. 11 માં 10 માં 0.5 ઉમેરીને 10.5. પછી 10.5 રિપીટ કરી દેવાનું, અહીંયા 0.5 ઉમેરી દેવાના એટલે 20.5. 20.5 રિપીટ કરવાનું, આમાં 0.5 ઉમેરવાના એટલે 30.5. આમાંથી બાદ કરીશું 30.5 રિપીટ, 40.5, 40.5 રિપીટ, 50.5, 50.5 રિપીટ, 60.5. તો આવી રીતે મને અનિવારક પરથી શું મળી જશે? નિવારક. પડી ગઈ સમજણ? આગળ જઈએ છે. આવૃત્તિ જેવી છે તેવી 3, 5, 10, 7, 3, 2. તો આવૃત્તિ જેવી છે તેવી 3, 5, 10, 7, 3. હવે આજે મારી પાસે અનિવારક પરથી નિવારક બનાવેલું આવૃત્તિ વિતરણ છે. હવે એને ફેરવવાનું છે મારે. શાની અંદર ફેરવવાનું છે? તો થી ઓછા અને થી વધુ પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણમાં ફેરવવાનું છે. તો સૌથી પહેલા હું અહીંયા બનાવું છું થી ઓછા. ધ્યાન આપજો લ્યા, થી ઓછા. ચાલો થી ઓછા બનાવીએ છીએ. એની બાજુમાં એની સંચયી આવૃત્તિ. થી વધુ એની બાજુમાં એની સંચયી આવૃત્તિ. બરાબર? આ ચાર ખાના જોજો, ધ્યાન આપજો. થી ઓછા બ્રેકેટમાં વેચાણ કૌંસમાં લાખ રૂપિયા, એની બાજુમાં સંચયી આવૃત્તિ. દેખાતું હશે ને તમને બધાને? સંચયી આવૃત્તિ બ્રેકેટમાં દિવસો. એવી જ રીતે થી વધુ વેચાણ બ્રેકેટમાં લાખ રૂપિયા અને નેક્સ્ટ કોલમમાં સંચયી આવૃત્તિ બ્રેકેટમાં દિવસો. તો હવે શું કરીશું મિત્રો? ચાલો યાદ કરો કયા પ્રકારનું બનાવવાનું છે. થી ઓછા. તો થી ઓછાના 2 પોઈન્ટ કયા હતા? દરેક વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ ધ્યાનમાં લેવાય, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, પહેલા વર્ગની આવૃત્તિ અને સંચય આવૃત્તિ સરખી રહે,
યાદ આવ્યું? તો થી ઓછામાં એવું જ કરીએ છીએ. દરેક વર્ગનું ઉધ્વ સીમા બિંદુ, જો આ પહેલું દેખાય છે તમને, અધ સીમા બિંદુ કહેવાય, બીજું ઉધ્વ સીમા બિંદુ કહેવાય. તો આ સાઈડનું લઈશું બેટા 10.5 થી ઓછા 20.5 થી ઓછા 30.5 થી ઓછા 40.5 થી ઓછા 50.5 થી ઓછા 60.5 થી ઓછા. તો આ મારું થી ઓછાનું કોલમ થયું. એની બાજુમાં સંચય આવૃત્તિ, તો ઉપરથી નીચેની તરફ ટોટલ થી ઓછા છે એટલે પહેલા વર્ગની આવૃત્તિ અને સંચય આવૃત્તિ સરખી રહેશે. તો પહેલા વર્ગમાં 3 3 + 5 એટલે 8 8 + 10 એટલે 18 18 + 7 એટલે 25 25 + 3 એટલે 28 અને 28 + 2 એટલે 30. તો આ મને થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મળી ગયું. મને સતત આવૃત્તિ વિતરણ અનિવાર્યક આપેલું હતું. સતત અનિવાર્યક જો 1 થી 10 પછી 10 એ પૂરું કરીને 11 ચાલુ, તો સતત અનિવાર્યક આપેલું હતું. એના પરથી મેં પહેલા સતત નિવારક એટલે કે વર્ગ સીમા બિંદુઓ વાળું બનાવ્યું અને એને હવે થી ઓછા અને થી વધુની અંદર કન્વર્ટ કરી રહ્યો છું. થી ઓછાની અંદર શું ધ્યાનમાં લીધું બોલો? ચલો, કયું સીમા બિંદુ ધ્યાનમાં લીધું? ઉધ્વ સીમા બિંદુ. હવે થી વધુ જોઈએ છે, તો થી વધુમાં કયું સીમા બિંદુ ધ્યાનમાં લેવાશે? હમણાં લખેલું ને આપણે, બોલો, થી વધુમાં કયું સીમા બિંદુ ધ્યાનમાં લેવાય? યસ, અધ સીમા બિંદુ ધ્યાનમાં લેવાય. આ સાઈડનું લઈશું બેટા 0.5 થી વધુ. એના પછી આવશે 10.5 થી વધુ, દેખાય છે? 20.5 થી વધુ, 30.5 થી વધુ, 40.5 થી વધુ અને છેલ્લું 50.5 થી વધુ. તો આપણે અધ સીમા બિંદુ લખ્યા બધાના. હવે સંચય આવૃત્તિ એની નીચેથી ઉપરની તરફ ટોટલ કરવાનો છે. તો નીચે 2 એઝ ઇટ ઇઝ 2 વત્તા 3 કરીશું એટલે 5 5 જે આવ્યા એમાં 7 ઉમેરીશું એટલે 5 વત્તા 7 12 જે આવ્યા એમાં 10 ઉમેરીશું તો 12 + 10 એટલે 22 22 જે આવ્યા એમાં 5 ઉમેરીશું તો 22 + 5 એટલે 27 અને 27 આવ્યા એમાં 3 ઉમેરીશું તો 27 + 3 એટલે 30. ક્લિયર? તો આજે આપણે શું શીખ્યા? દેખાય છે કમ્પ્લીટલી? જોઈ લો એકવાર શાંતિથી. કમ્પ્લીટ દેખાય છે તમને બોર્ડ પર? બોલો, કોઈ પ્રોબ્લેમ છે કોઈને? નથી ને? એકદમ કમ્પ્લીટ દેખાય છે ને? ઓકે, હવે સાંભળો આજે આપણે શું શીખ્યા મિત્રો. તો સૌથી પહેલા સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય એના પરથી આપણે થી ઓછા અને થી વધુ બનાવવાનું શીખ્યા. થી ઓછામાં દરેક વર્ગનું ઉધ્વ સીમા બિંદુ ધ્યાનમાં લેવાનું અને પહેલા વર્ગની આવૃત્તિ અને સંચય આવૃત્તિ સરખી રાખવાની. થી વધુ પ્રકારના આવૃત્તિ વિતરણની અંદર દરેક વર્ગનું અધ સીમા બિંદુ ધ્યાનમાં લેવાનું અને છેલ્લા વર્ગની આવૃત્તિ અને સંચય આવૃત્તિ સરખી રાખવાની. આ નિયમ જોયા પહેલા સેગમેન્ટમાં. બીજા સેગમેન્ટની અંદર મેં એક દાખલો શીખવાડ્યો જેમાં સતત નિવારક આવૃત્તિ વિતરણ આપેલું હતું. તો સતત નિવારક આવૃત્તિ વિતરણ આપેલું હોય તો આવી રીતે વર્ગ સીમા બિંદુઓનું કોલમ બનાવવું જરૂરી નથી. તો એની પરથી ડાયરેક્ટ આપણે થી ઓછા અને થી વધુ બનાવ્યા. પછી આ જે એક્ઝામ્પલ લખ્યો બોર્ડ પર હમણાં જે દેખાઈ રહ્યો છે એમાં 1 થી 10 11 થી 20 એટલે આ પ્રકારનું અનિવારક આપેલું હતું. તો અનિવારક આવૃત્તિ વિતરણ પરથી પહેલા શું મેળવવું પડે મારે? વર્ગ સીમા બિંદુઓ. કેવી રીતે મેળવવાના એ પણ સમજાયું કે ભાઈ 11 છે 10 છે, 11 છે 10 છે, 11 છે 10 છે, એકનો ડિફરન્સ એકના અડધા કર્યા 0.5 તો 0.5 પહેલામાંથી માઈનસ અને બીજામાં 0.5 પ્લસ કરીને વર્ગ સીમા બિંદુઓ બનાવ્યા. હવે આ અધ સીમા બિંદુ થઈ ગયો, આ ઉધ્વ સીમા બિંદુ થઈ ગયું, એના પરથી થી ઓછા અને થી વધુ બનાવ્યો. તો તમને કમ્પ્લીટલી ખબર પડી હશે ને મિત્રો? ઓકે, તો હવે તમારે શું કરવાનું છે? હોમવર્કમાં પેમ્પલેટમાંથી દાખલા નંબર 10 અને દાખલા નંબર 11 હોમવર્કમાં પેમ્પલેટમાંથી દાખલા નંબર 10 અને દાખલા નંબર 11 ગણી લેવું. બાય બાય, ટાટા, સી યુ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.